नमस्कार विद्यार्थी मित्रों, હું નિપેશ પટેલ, પાયોનિયર સેકન્ડરી સ્કૂલ ગોલાપુર પાટણ વિષય સામાજિક વિજ્ઞાનની અંદર ધોરણ 10 માં આપણે આપણું ચેપ્ટર 8 કુદરતી સંસાધનો એની અંદર આપણે અગાઉ અભ્યાસ કર્યો હતો, જેમાં આપણે જમીનના પ્રકારો, એની અંદર આપણે કાપની જમીન, રાતી જમીન અને કાળી જમીન એના વિશે અભ્યાસ કર્યો હતો। ત્યાર પછી આપણા કુલ 8 પ્રકારોમાંનો એક પ્રકાર એટલે કે ચોથો પ્રકાર આપણો આવતો હતો લેટેરાઇટ જમીન। કઈ જમીન આપણી? લેટેરાઇટ જમીન। લેટેરાઇટ જમીનને આપણે બીજા પડખાઉ જમીન તરીકે પણ ઓળખવામાં આવે છે। હવે આ પ્રકારની જમીનનું નામ લેટેરાઇટ કેવી રીતે પડ્યું, તો વાત કરીએ મિત્રો એનું, તો આ પ્રકારની જમીનનું નામ એ લેટિન ભાષાનો શબ્દ, કઈ ભાષાનો શબ્દ? લેટિન ભાષાનો શબ્દ હતો લેટર, અને એ લેટરનો અર્થ ઈંટ। લેટરનો અર્થ શું થતો હતો? ઈંટ એવો અર્થ થતો આપણને જોવા મળતો। આપણે ગુજરાતી ભાષાનો શબ્દ નથી, એ લેટિન ભાષાનો શબ્દ હતો લેટર, અને લેટરનો અર્થ એ લેટિન ભાષામાં થતો હતો ઈંટ એવો અર્થ કાઢવામાં આવતો। એટલે કદાચ એવું પણ બની શકે કે આ પ્રકારની જમીનમાંથી ઈંટોનું નિર્માણ ત્યાં કરવામાં આવતું હોય, એટલે આ જમીનનું નામ લેટેરાઇટ જમીન તરીકે ઓળખવામાં આવે છે। આ પ્રકારની જમીનનું નિર્માણ કેવી રીતે થાય? તો આ પ્રકારની જમીનનું નિર્માણ એ વધુ પડતા વરસાદ, અને વરસાદ વધુ પડે જેના કારણે પાણીની સાથે રેતી, માટી અને પર્વતોનું ખવાણ અને ધોવાણ થતું જોવા મળતું હોય છે। તો આ પ્રકારની જમીનનું નિર્માણ એ વધુ પડતા વરસાદના તીવ્ર ધોવાણને કારણે થતું આપણને જોવા મળે છે। વાત કરીએ મિત્રો, તો કે આ પ્રકારની જમીન એની અંદર બીજી કઈ વિશેષતાથી નિર્માણ થાય? તો કે આ પ્રકારની જમીન એ સૂકી અને ભેજવાળી આબોહવાના, કેવી પ્રકારની? સૂકી અને ભેજવાળી આબોહવાનું પરિવર્તન થવાને કારણે સિલિકામય કહેતો પથ્થરો, પર્વતો, તો એ સિલિકામય પર્વતો એટલે કે પદાર્થોના ખવાણથી આ પ્રકારની જમીનનું નિર્માણ થાય છે। ફરીવાર મિત્રો, સૂકી અને ભેજવાળી આબોહવાના પરિવર્તનને કારણે સિલિકામય કહેતો કઠણ પદાર્થ, પથ્થરો, પર્વતો, એની સાથે એનું ધોવાણ થવાથી આ પ્રકારની જમીનનું નિર્માણ થતું જોવા મળતું હોય છે। તો વિદ્યાર્થી મિત્રો, જેમ રાતી જમીનનો પણ આપણે લાલ રંગ જોવા મળતો હતો, એવી જ રીતે પડખાઉ જમીન એટલે કે લેટેરાઇટ જમીનનો રંગ પણ આપણને લાલાશ પડતો જોવા મળે છે। તો રાતી જમીનમાં ફેરિક ઓક્સાઇડની હાજરીને કારણે એનો રંગ રાતો જોવા મળતો હતો, પરંતુ અહીં પડખાઉ કે લેટેરાઇટ જમીનની અંદર આ પ્રકારની જમીનનો રંગ એ લો ઓક્સાઇડની હાજરીને કારણે, કયા તત્વની હાજરીને? લો ઓક્સાઇડની તત્વની હાજરીને કારણે આ પ્રકારની જમીનનો રંગ એ આપણને લાલાશ પડતો જોવા મળે છે। આ પ્રકારની જમીનની બીજી એક વિશેષતા, તો કઈ વિશેષતા કહી શકાય? તો આ પ્રકારની જમીનમાં જ્યારે વરસાદ પડે છે ત્યારે તે એકદમ માખણ જેવી મુલાયમ, લીછી આપણે જેને કહીએ ચીકણી એકદમ, તો એકદમ માખણ જેવી મુલાયમ બનતી જોવા મળતી હોય છે। અને જ્યારે આ પ્રકારની જમીનમાંથી જેમ ભેજ સુકાઈ જાય, પાણી સુકાઈ જાય છે, ત્યારે તે એકદમ સખત એટલે કે કઠણ, એકદમ સખત એટલે કે કઠણ બનતી જોવા મળે છે। તો આ પ્રકારની જમીનની બીજી વિશેષતા કે તે વરસાદ પડતો એકદમ માખણ જેવી મુલાયમ બને છે, અને તેમાંથી ભેજ સુકાતો તે એકદમ સખત એટલે કે કઠણ બનતી જોવા મળે છે। ખાસ કરીને વાત કરીએ તો આ પ્રકારની જમીન એ આપણા ભારતમાં કયા વિભાગમાં આવેલી છે? તો આ પ્રકારની જમીન
એ આપણા ભારતના દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશની અંદર આવેલા ઊંચાણવાળા ભાગોમાં આવેલી જોવા મળતી હોય છે. એટલે કે આ પ્રકારની જમીન એ આપણને મહાબલેશ્વર અને ગોવા રાજ્ય આપણે જેને કહીએ છીએ તેમજ આંધ્રપ્રદેશ એના ઊંચાણ જે પર્વતીય વિસ્તારો આવેલા છે એ પર્વતીય વિસ્તારોના ઊંચાણવાળા ક્ષેત્રોમાં આ પ્રકારની આપણને જમીન જોવા મળતી હોય છે. વાત કરીએ તો કે આ પ્રકારની જમીનમાં આપણને કયા કયા તત્વો જોવા મળી આવે છે, તો આ પ્રકારની જમીનમાં આપણને લોહ તત્વ, પોટાશ અને એલ્યુમિનિયમના તત્વોનું પ્રમાણ વધુ જોવા મળે છે. ફરીવાર આ પ્રકારની જમીનમાં કયા કયા તત્વોનું પ્રમાણ રહેલું છે, તો આ પ્રકારની જમીનમાં લોહ તત્વ, પોટાશ અને એલ્યુમિનિયમના તત્વોનું પ્રમાણ વધુ રહેલું જોવા મળતું હોય છે. વાત કરીએ એની ફળદ્રુપતા, તો એ ખડકો એટલે કે પર્વતોના ધોવાણને કારણે એનું નિર્માણ થતું હોય છે. પરિણામે એકંદરે આ પ્રકારની જમીન થોડીક ઓછી ફળદ્રુપતા ધરાવતી હોય છે, જેમાં અલગ અલગ જગ્યાએ અલગ અલગ ફળદ્રુપતાનું પ્રમાણ આપણને જોવા મળતું હોય છે. આ પ્રકારની જમીનની અંદર એટલે કે પડખાઉ જમીન કે લેટેરાઇટ જમીનની અંદર જો ખાતર નાખવામાં આવે, આપણે બધા ઇફકો કે યુરિયા કે અલગ અલગ પ્રકારના અનેક ખાતરો નાખતા હોઈએ છીએ, જેના કારણે જમીનની ફળદ્રુપતા આપણે વધારી શકીએ છીએ. તો આ પ્રકારની જમીનમાં પણ જો આપણે ખાતર નાખવામાં આવે તો એની ફળદ્રુપતામાં વધારો કરી અને આપણે કપાસ, ડાંગર, ચા, કોફી, શેરડી, રાગી, કાજુ વગેરે જેવા પાક પણ ઉગાડવામાં આવતા હોય છે. આમ આ પ્રકારની જમીનની અંદર ખાતર નાખી અને આપણે ફળદ્રુપ બનાવી અને તેમાં કપાસ, ડાંગર, ચા, કોફી, શેરડી, રાગી, કાજુ વગેરે જેવા પાકનું ઉત્પાદન પણ કરી શકીએ છીએ. એટલે એકંદરે આ લેટેરાઇટ કે પડખાઉ જમીન આપણને ખાસ કરીને પર્વતીય ક્ષેત્રના વિસ્તારોમાં જોવા મળતી હોય છે. બરાબર. ત્યાર પછીનો વિદ્યાર્થી મિત્રો આપણે આગળનો પ્રકાર એટલે કે આપણો પાંચમો પ્રકાર આવશે કે રેતાળ જમીન. આ રેતાળ જમીનને આપણે રણ પ્રકારની જમીન તરીકે પણ ઓળખી શકાય છે. તો ખાસ કરીને આવી રેતાળ જમીન એ ભારતમાં કયા ક્ષેત્રોમાં આવેલી જોવા મળે છે, તો આ પ્રકારની જમીન એ શુષ્ક અને અર્ધ શુષ્ક વિસ્તારોમાં આવેલી જોવા મળે છે. કયા વિસ્તારોમાં? આ પ્રકારની કે રણ પ્રકારની અથવા તો રેતાળ જમીન એ આપણે શુષ્ક કે તો સૂકો વિસ્તાર, જો વરસાદનું પ્રમાણ નહીવત, અથવા તો અર્ધ શુષ્ક વિસ્તાર એટલે કે વરસાદનું પ્રમાણ થોડું ઓછું હોય, થોડો આવતો હોય કે ન આવતો હોય કે ભાગ્ય, તો આવા શુષ્ક એટલે કે સૂકા અને અર્ધ શુષ્ક વિસ્તારોની અંદર આ પ્રકારની જમીનનું નિર્માણ આપણને થતું જોવા મળે છે. વાત કરીએ તો કે ભારતની રેતાળ જમીન કે રણ પ્રકારની જમીન એ કયા કયા વિસ્તારોમાં આવેલી છે, તો એની વાત કરીએ તો આપણને ખબર છે કે રણ વિસ્તારની વાત આવે તો આપણું પહેલું જ આપણે કયું રાજ્ય લઈએ? આપણે રાજસ્થાન રાજ્ય. તો રાજસ્થાન એની અંદર સૌથી મોટું આપણું રણ ભારતનું આવેલું જોવા મળે છે. તો રાજસ્થાનની અંદર સૌથી પહેલું રાજ્ય આપણે લખી શકીએ છીએ તો રાજસ્થાન રાજ્ય. તેમજ આપણે વાત કરીએ તો આપણું ગુજરાત, અને ગુજરાતની અંદર આવેલો આપણો કચ્છ જિલ્લો. એ કચ્છ જિલ્લો આ ઉપરાંત આપણા સૌરાષ્ટ્ર જેને આપણે કહીએ છીએ કાઠિયાવાડ, તો સૌરાષ્ટ્રના પણ કેટલાક વિસ્તારના ભાગમાં આ પ્રકારની જમીન આવેલી છે. આ સાથે સાથે આપણું પંજાબ રાજ્ય, તો પંજાબના દક્ષિણ વિસ્તારનો જે ભાગ આવેલો છે એ દક્ષિણ એટલે કે રાજસ્થાનની બોર્ડર સાથે જોડાયેલો ભાગ, તો એ ભાગમાં પણ આ પ્રકારની આપણને રેતાળ જમીન જોવા મળે છે. તે સાથે આપણે રાજસ્થાનની પૂર્વ બાજુએ આવેલું આપણું પશ્ચિમી મધ્યપ્રદેશ, તે પશ્ચિમી મધ્યપ્રદેશમાં પણ આ પ્રકારની જમીન આપણને જોવા મળતી હોય છે. રેતાળ જમીન એ મિત્રો ખૂબ જ ઓછી ફળદ્રુપતા ધરાવતી જમીન છે.
કેમ કે આ પ્રકારની જમીનમાં ક્ષારીય તત્વો જેને આપણે કહીએ છીએ, કયા તત્વો કહીએ છીએ આપણે? ક્ષારીય તત્વો કહીએ છીએ. તો એ ક્ષારીય તત્વોનું પ્રમાણ વધુ જોવા મળે છે, એટલે કે ખાર આવવો, જેને જમીનની સપાટી પર પેલા સફેદ સફેદ તમને જોવા મળતા હશે મીઠા ટાઈપના, એમ કે ખારનું પ્રમાણ, ક્ષારીય તત્વોનું પ્રમાણ જોવા મળતું છે. ઘણી વખત આપણે દિવાલ પર પ્લાસ્ટર કરેલું હોય, કલર કરેલો હોય, તો એમાંથી આપણને ખાર આવીને એમાંથી પેલા કોપરા ઉખડતા જોવા મળતા હશે. તો એવા જમીનની સપાટી પર પણ આવો ક્ષારનું પ્રમાણ વધુ જોવા મળતું છે. એકંદરે આ જમીનની અંદર બિલકુલ ઓછી ફળદ્રુપતા જોવા મળતી હોય છે. પરંતુ કેટલીક જગ્યાએ જ્યાં સિંચાઈની સુવિધાઓ આવેલી છે, જે જગ્યાએ પાણીની કદાચ સગવડ આવેલી હોય, તો એવી પાણીની સુવિધાથી આપણે ઓછા પાકની જરૂર હોય, કે જે પાકની અંદર પાણીની જરૂરિયાત બહુ જ ઓછી હોય, એવા જેવા કે બાજરી અને જુવાર એવા પાક પણ આપણે ઉગાડી શકવામાં આવતા હોય છે. પરંતુ એકંદરે આ રેતાળ જમીન, બરાબર, એ રેતાળની જમીનની અંદર આપણે બહુ જ ઓછા પાકનું વાવેતર કરી અને તેમાંથી ઉત્પાદન મેળવતા હોય છે. જે જગ્યાએ સિંચાઈની સુવિધા હોય ત્યાં મેળવે છે. ફરી એકવાર મિત્રો હું બોલું, નજર રાખજો, ધ્યાન રાખજો કે આ પ્રકારની જમીન શુષ્ક અને અર્ધ શુષ્ક વિસ્તારોમાં આવેલી જોવા મળે છે. આ પ્રકારની જમીન એ રાજસ્થાન, ગુજરાતના કચ્છ વિસ્તારની અંદર તેમજ પંજાબના દક્ષિણ ભાગમાં અને મધ્યપ્રદેશના પશ્ચિમ ભાગમાં આવેલી જોવા મળતી હોય છે. આ પ્રકારની જમીન એ રેતાળ અને ઓછી ફળદ્રુપતા ધરાવતી જમીન છે. રેતાળ જમીનની અંદર ક્ષારીય તત્વોનું પ્રમાણ વધુ જોવા મળતું હોય છે, જેના કારણે એ ખેતી માટે, કૃષિના પાક માટે ઓછી અનુકૂળતા ધરાવે છે. સાથે વાત કરીએ તો જે જગ્યાએ સિંચાઈની સુવિધાઓ આપણને ઉપલબ્ધ થયેલી છે, એ જગ્યાએ ઓછું પાણી મેળવતા પાક એટલે કે બાજરી અને જુવાર જેવા પાકનું આપણે ઉત્પાદન કરી શકીએ છીએ. આપણે લેટેરાઇટ જમીન અને એટલે કે પરખાઉ જમીન અને રેતાળ જમીન વિશે અભ્યાસ કર્યો. ત્યાર પછીનો આપણો એક જમીનનો પ્રકાર, જે નવો પ્રકાર પાડવામાં આવેલો છે, જે આપણા ધોરણ 9 ની અંદર પાડવામાં આવ્યો ન હતો, એટલે કે પેલા પર્વતીય વિસ્તાર પ્રકારની જમીન, એટલે કે પહાડી જમીન. આપણે 9મા ધોરણમાં પહાડી જમીન વિશે ભણ્યા હતા. તો પહાડી જમીન એ જ આ પ્રકારની પર્વતીય જમીન તરીકે ઓળખવામાં આવે છે. એમાંથી જ એક અલગ પ્રકાર, એટલે કે આપણો આગળનો પ્રકાર આવશે કે જંગલ પ્રકારની જમીન. એ જંગલ પ્રકારની જમીન આપણે આગળ અભ્યાસ કરીશું. તો આ પર્વતીય પ્રકારની જમીન ક્યાં આવેલી છે? તો વિદ્યાર્થી મિત્રો, આ પર્વતીય પ્રકારની જમીન આપણે એકંદરે જોઈએ તો આપણને ખ્યાલ આવી જ જાય કે જે જગ્યાએ પર્વતોની હારમાળાઓ આવેલી હોય, પર્વત વિસ્તારનું પ્રમાણ વધુ હોય, એ જગ્યાએ જ આ પ્રકારની જમીન આપણને જોવા મળતી હોય છે. તો આ પ્રકારની જમીન આપણને ખબર છે પર્વતો ક્યાં આવ્યા, તો એક તો આપણો આખો મોટામાં મોટો આવેલો હિમાલય પર્વત, બરાબર. એ હિમાલય પર્વતની લાંબી શ્રેણીઓ જે આવેલી છે, જે આપણે ધોરણ 9માં અભ્યાસ કર્યો હતો, કે 3 પ્રકારની શ્રેણી ઉત્તરથી દક્ષિણે વિસ્તરેલી આપણને જોવા મળે છે. એમાંની એક હિમાલયની શ્રેણી, એક મધ્ય હિમાલયની શ્રેણી અને ત્રીજી બૃહદ હિમાલયની શ્રેણી. એમાંની આપણી મધ્ય હિમાલયની જે શ્રેણી આવેલી હતી, એ મધ્ય હિમાલયની શ્રેણી એટલે કે હિમાલયના હિમ ક્ષેત્રો જ્યાં 2700 મીટરથી 3000 મીટરની ઊંચાઈ ધરાવતી હોય એવી, એટલે કે આપણી મધ્ય હિમાલયની શ્રેણીમાં આ પ્રકારની જમીન આપણને આવેલી જોવા મળે છે. ભારતની અંદર વાત કરીએ તો કે કયા કયા વિસ્તારોમાં, કયા કયા રાજ્યોમાં, તો આપણું જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, એની અંદર આવેલું દાર્જિલિંગ, બરાબર. તેમજ આપણે અસમ જેવા આપણી ગિરિમાળાઓમાં પણ આ પ્રકારની હિમાલયના ક્ષેત્રોમાં જમીન જોવા મળતી હોય છે. તો સામાન્ય રીતે કહી શકાય કે આ જમીન આપણું અસમ, દાર્જિલિંગ, હિમાચલ પ્રદેશ, કાશ્મીર તેમજ ઉત્તરાખંડમાં આવેલી આપણને જોવા મળતી હોય છે, બરાબર. હિમાલયના સામાન્ય ક્ષેત્રના ઊંચાઈવાળા ક્ષેત્રો, એટલે કે જ્યાં
આપણા વૃક્ષો આપણે ભણીને આવેલા હતા, જંગલના પ્રકારો જે પાડવામાં આવેલા હતા ટુપુસના, તો એમાંના એવું કહેવાય છે કે સામાન્ય ઊંચાઈવાળા ક્ષેત્રોમાં જ્યાં દેવદાર ચીડ અને પાઇન નામના વૃક્ષો જો જોવા મળે છે એ પ્રકારના વિસ્તારમાં આપણને આ જમીન જોવા મળતી હોય છે. એકંદરે જોવા જઈએ તો આ જમીનનું સ્તર એ કેવું જોવા મળે છે? પાતળું અને અપરિપક્વ. કેવું જોવા મળે છે? પાતળું અને અપરિપક્વ જોવા મળે છે, જેના કારણે આ પ્રકારની જમીન એ ઓછી ફળદ્રુપતા ધરાવતી હોય છે. બરાબર, આ પ્રકારની જમીનનું સ્તર એ પાતળું અને અપરિપક્વ જોવા મળે છે, જેના કારણે આ પ્રકારની જમીન એ ઓછી ફળદ્રુપતા ધરાવતી આપણને જોવા મળતી હોય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે પડખાઉ જમીન, રેતાળ જમીન અને પર્વતીય જમીન આ ત્રણેય વિશે અભ્યાસ કર્યો. તો ફરીવાર એકવાર પર્વતીય જમીન વિશે આપણે સમજૂતી થોડીક મેળવી લઈએ કે જેથી આપણને બીજી વારની તૈયારી થઈ જાય. તો આ પ્રકારની જમીન એ હિમાલયના હિમ ક્ષેત્રોના વિસ્તારો જ્યાં 2700 મીટરથી 3000 મીટરની ઊંચાઈ ધરાવતા હોય એવા વિસ્તારની અંદર આ પ્રકારની જમીન જોવા મળે છે. બીજું કે ભારતના કયા કયા વિસ્તારોમાં, તો આપણું ઉત્તર ભારત પકડવાનું કે ભાઈ જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, આસામ, દાર્જિલિંગ વગેરે વિસ્તારોમાં આ જમીન આવેલી આપણને જોવા મળે છે. હિમાલયના સામાન્ય ઊંચાઈવાળા ક્ષેત્રોમાં જ્યાં દેવદાર, ચીડ અને પાઇન જેવા વૃક્ષો થતા જોવા મળતા હોય એ વિસ્તારમાં આ જમીનનું નિર્માણ થતું જોવા મળે છે. વાત કરીએ ફળદ્રુપતા બાબતની, તો આ જમીનનું સ્તર એમ કે પાતળું અને અપરિપક્વ એટલે કે પરિપક્વ હોતું નથી, જેના કારણે ઓછી ફળદ્રુપતા ધરાવતું હોય છે. બરાબર, એકંદરે આ પ્રકારની જમીનમાં આપણે મકાઈ જેવા પાક, ચા, કોફી વગેરે પાકો પણ ઉગાડવામાં આવતા હોય છે. તો સ્ક્રીનશોટ કરી અને મિત્રો તમે તમારી નોટબુકમાં લખવા માટે તૈયારી કરી શકો છો. અગાઉના આપણા બે પ્રકાર એટલે કે જંગલ પ્રકારની જમીન અને દલદલીય જમીન એ આપણે અગાઉના પીરિયડની અંદર અભ્યાસ કરીશું. તો તમે સ્ક્રીનશોટ લઈ શકો.